આ વચનામૃતમાં મહારાજ કહે છે કે ભારત, રામાયણ, પુરાણ કે સ્મૃતિ ગ્રંથોને સાંભળીને કેટલાક જીવ તેને ધર્મ, અર્થ અને કામ પર જાણે છે. એટલે કે ધર્મ પુણ્ય સંપાદન કરવા માટે, અર્થ સમૃદ્ધિ સંપાદન કરવા માટે અને કામ ભોગ સંપાદન કરવા માટે. તે માટે શાસ્ત્રોનો ઉપયોગ કરે છે. શાસ્ત્રમાં પોતાનો રાજીપો કુરાજીપો છે સ્વતંત્રપણે એ ભોગ છે. ગ્રહસ્થ છે એ સારી ગાડી મળે, સારો બંગલો મળે તો રાજી થાય ને. સાધુ છે એ ધાર્યું થાય તો રાજી થાય. એક બંગલા જેટલું જ રાજી થાય. એને સારો બંગલો મળી ગયો હોય અને આને ધાર્યું થઈ ગયું હોય, બપોર સુધીનું જ ધાર્યું થયું હોય તો એટલું બે ને રાજીપો થાય. એટલે એ બે ને ભોગ કહેવાય. એને ભોગ કહેવાય. પોતે પોતાના રાજીપા માટે ભગવાનના સંબંધ વિના સ્વતંત્રપણે પોતાના રાજીપા માટે કઈ કરવું એ ભોગ કહેવાય. ભોગ એટલે સુખ દુઃખની અનુભૂતિ કરાવવી એ ભગવાન, એને ભોગ કહેવાય. પ્રતિકૂળતા એ ભોગ નથી. પ્રતિકૂળતા અનુકૂળતા હોય એ ભોગ ન કહેવાય. પ્રતિકૂળતામાં સુખ દુઃખ ની અનુભૂતિ ભગવાન કરાવે છે. પ્રતિકૂળતા જો કોઈ એમાં પ્રતિકૂળતા હોય ને તો ઓલો સુખી દુઃખી ન થાય તો ભગવાન એનું કઈ એનું પરાણે દુઃખી ન કરી શકે. તો એની સ્થિતિ થઈ ગઈ કહેવાય અને નિર્ગુણ થઈ ગયો. પણ ભગવાનને અર્થે થવું જોઈએ. આજે ઓલા વતના બહુ સરસ છે. રઘુનાથ દાસ છે એ રામાનંદ સ્વામી ધામમાં ગયા તો રાજી થઈ ગયો. શોક ન થયો એ તો મારે કીધું છે કે રાજી થઈ ગયું. સારું થયું. હું રાજી થયો. હવે રસ્તો ખુલ્લો થયો. આપણે રસ્તો ખુલ્લો થયો. અને મહારાજ નો સ્વભાવ કેવો કે આ લોક નું કઈક જાય તો આપણો રસ્તો ખુલ્લો થયો. એટલે શેનાથી રાજી થઈ ગયા એની ઉપર રાજી થાય કે કુરાજી થાય એનો એ બહુ મહત્વનું નથી. શેનાથી રાજી થઈ ગયા? આપણું ધાર્યું થયું અને રાજી થઈ ગયા તો એ ભોગ. ભગવાનને અર્થે કઈક થયું ને રાજી થયા તો મોક્ષ. ઈ જ મોક્ષ ને ઈ જ પરમ પદવી. એને પછી ઓલ પણ જઈને પરમ પદવી એવું નહીં. શાસ્ત્રમાંથી ઉપરના ત્રણ વાના પ્રાપ્ત થાય તેવું જ માર્ગદર્શન મેળવે છે. મહારાજ એવું કીધું કે પરમ પદ ને પામવું એટલે શું? ભગવાન ને ભગવાનના ભક્તની પ્રાપ્તિ થવી એ જ પરમ પદ છે. એનાથી બીજું પરમ પદ નથી. ભગવાનને ભગવાનના ભક્તને પામવું એટલે એને રાજી કરવા. અહીં રાજી થાય તોય પરમ પદ, ત્યાં રાજી થાય તોય પરમ પદ. પરમ પદ ઈ જ એને રાજી કરવા. અને અહીંયા માઇક દેહે પણ પરમ પદ ને પામી ગયો. જો રાજી કરતા એને આવડી જાય તો પરમ પદ ને પામી ગયો. અને રાજી કરતા ન આવડે અને જય વિજય ની ઘરે ઘોડે ન્યા જઈને બેઠો હોય તો હેઠો ખાપ. રાજી કરતા ન આવ્યું, ન્યા જઈને રાજી કરતા ન આવ્યું. ન્યા જઈને રાજી કરતા ન આવ્યું એટલે હેઠા પડ્યા. અને પ્રહલાદજી એને માતાના ગર્ભમાં હતા ત્યાંથી રાજી કરતા આવડી ગયા તો પરમ પદ ને પામી. તે માટે શાસ્ત્રોનો ઉપયોગ કરે છે. શાસ્ત્રમાંથી ઉપરના ત્રણ વાના પ્રાપ્ત થાય તેવું જ માર્ગદર્શન મેળવે છે. એટલે શાસ્ત્રનો ઉપયોગ કરે એવું મહારાજે તો બે વાના કીધા કે ક્રિયાનો ઉપયોગ કરે. એવમ નૃણામ ક્રિયા યોગા સર્વે સંસ્કૃતિ હેતવા. તો એવા આત્માના વિનાશાય કલ્પિતા કલ્પંતે પરે.
યજ્ઞ વ્રતાદિક જે કંઈ શાસ્ત્ર વિહિત શુભ કર્મ છે તેને ધર્માદિક માટે જ કરે છે. તેના ફળરૂપ દેવલોક, બ્રહ્મલોક, મૃત્યુલોકને ભોગવીને પછી ત્યાંથી પડે છે અને નરક 84માં જાય છે. પણ ગુણાતીત એવું ભગવાનનું ધામ તેને પામતો નથી. જ્યાં સુધી મોક્ષ ન થાય ત્યાં સુધી જન્મ મરણ કે નરકનું દુઃખ તે મટે નહીં. માટે ધર્મ, અર્થ અને કામ સંબંધી ફળની ઈચ્છાનો ત્યાગ કરીને તેના તે શુભ કર્મ જો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરે તો એ જ શુભ કર્મ ભક્તિરૂપ થઈ જાય છે ને કેવળ મોક્ષને અર્થે ભગવાને એમાં થાય છે. સ્વતંત્રતા આપી છે. ક્રિયામાં ભગવાને એને સ્વતંત્રતા આપી છે કે આ ક્રિયા કરું તો ભગવાન બોલે કે તારે શું કરવું, શું જોઈ છે એમાં એ આપે. તેને ક્રિયા કરી દે કે ભાઈ મારે રાજી થવું છે, મારું ધાર્યું થવું જોઈએ, તો ભગવાન એવું કરી દેતા. એનું ધાર્યું હું મારે પૈસા મેળવવા છે, મારે ભોગ મેળવવા છે, બસ આનાથી મારે ધર્મ મેળવવો છે, તો એ કે આપે. એક બાજુ 3 ને એક બાજુ આ 1. રાજીપો મેળવો. રાજીપો મેળવે એવો સંકલ્પ કરે તો ઓલું હોતે ભગવાન આપે. અને ઓલો સંકલ્પ કરે ઓલા 3 નો તો આ ન મળે હાવ. અને ઓલું કેટલું આપે? રાજીપાનો સંકલ્પ કરે તો જોઈએ એટલું આપે, ધરાવ ન કરાય. જોઈએ એટલું આપે. ચાલે ભાઈ તાર ધાર્યું હોતે થાય, આ તું રાજી હોતે રહે, અને તું સુખી હોતે થાય, અને ધન હોતે મળશે એટલું આપે. જોઈએ પછી કે અમારે ઢગલો જોઈએ, અને ઢગલો ઈચ્છે તો મળી જાય ઢગલો. અમુક નું એના કરતા ઓલામાં જાજુ મળી જાય. ઢગલો ઈચ્છે તો ઢગલો મળવાનો નથી, અને જન્મ મરણ ઉભા રહેવાના. ત્યાં શ્લોક છે જે આમયો યેન ભૂતાનામ જાયતે યશ્ચ સુવ્રત તદેવ હ્યામયમ દ્રવ્યમ ન પુનાતિ ચિકિત્સિતમ એવં નૃણામ ક્રિયાયોગા સર્વે સંસ્કૃતિ હેતવઃ તએવાત્મ વિનાશાય કલ્પન્તે કલ્પિતાઃ પરે. પુનાતિ એટલે એમ કે પુનાતિ એટલે એને નિવૃત્ત કરે છે, એનું નિવારણ કરે છે. જેમ અતિશય ઘી, સાકર વગેરે ખાવાથી રોગ થાય છે તે જ વસ્તુને ડોક્ટર વૈદ્યના કહેવા મુજબ તામ્ર ભસ્માદિક દવા સાથે ખાવાથી રોગનો નાશ કરે છે. તેમજ સર્વે ક્રિયાઓ જન્મ મરણને વધારનારી છે, પણ પરે કલ્પિતાહ પરમાત્માને માટે થાય તો વાસનાનો નાશ કરીને મુક્તિ આપનારી બની જાય છે. ગીતામાં પણ કહ્યું છે કે યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર લોકોયમ કર્મ બંધન તદર્થમ કર્મ કૌંતેય મુક્ત સંગ સમાચર. યજ્ઞ એટલે પરમાત્મા, યજ્ઞો વૈ વિષ્ણુ. કર્મ બંધન કરનારું એટલે નથી કે તે કર્મ છે. કર્મ બંધન કરનારું એટલે જ બને છે કે તે ભગવાન કે ભગવાનના ભક્તને અર્થે કરવામાં નથી આવતું. શાસ્ત્રોમાં યજ્ઞ, પૂજા કે મંત્રોનું ફળ તેની વિનિયોજના સંકલ્પ કરે તેવી રીતે મળે છે. તેમજ કર્મફળ તે કોને અર્થે કરે છે તે પ્રમાણે તે બંધન કે મોક્ષ આપે છે. ક્રિયા તો તેની તે જ હોય છે, તેમાં ઝાઝો બદલાવ થતો નથી. માટે મહારાજ કહે છે કે એ વાત ખૂબ અટપટી છે. તે જો પૂરી સમજાણી ન હોય તો ભગવાનના ભક્ત હોય તેનો પણ સર્વે અજ્ઞાની જીવના સરખો દેહનો વ્યવહાર જોઈને અવગુણ લે. તેણે કરીને અવગુણનો લેનારો નારકી થાય છે. ભગવાનના ભક્ત અને વિમુખ જીવની ક્રિયામાં ઘણો ફેર છે. વિમુખ જીવ જે ક્રિયા કરે છે તે પોતાની ઇન્દ્રિયોને લાડ લડાવવાને અર્થે કરે છે, જ્યારે ભગવાનનો ભક્ત જે ક્રિયા કરે છે તે તો કેવળ ભગવાન ને ભગવાનના ભક્તની સેવાને અર્થે કરે છે. માટે હરિજનની જે ક્રિયા છે તે તો સર્વે ભક્તિરૂપ છે, અને ભક્તિ છે તે નૈષ્કર્મ્ય જે જ્ઞાન તે રૂપ છે. પોતાના માટે કર્મફળની ઈચ્છાનો ત્યાગ કરવાથી
અને કર્મફળને ભગવાન કે ભક્તોને અર્થે સમર્પણ કરવાથી તે કર્મ સંસારનું બંધન તોડનારું બને છે, માટે નૈષ્કર્મ્ય બને છે. માટે ભક્તની ક્રિયા બીજા સામાન્ય જીવની ક્રિયા જેવી ન જાણવી. ગીતામાં કહ્યું છે કે કર્મણ્ય કર્મય પશ્યેદ કર્મણી ચ કર્મયઃ સ બુદ્ધિમાન મનુષ્યેષુ સ યુક્ત કૃત્સ્ન કર્મકૃત. ભગવાનનો ભક્ત હોય તે ભગવાનની પ્રસન્નતાને અર્થે અને ભગવાનના ભક્તની સેવાને અર્થે જે કર્મ કરે છે તેમાં અકર્મને દેખે છે, એટલે કે બંધન રહિતતા દેખે છે, બંધન નિવારણતા દેખે છે. જ્યારે વિમુખ હોય ને તે નિવૃત્તિ માર્ગ પકડીને અકર્મપણે એટલે કે નિષ્ક્રિય થઈને બેઠો હોય તો પણ તેની તે નિષ્ક્રિયતામાં કર્મને દેખે છે, એટલે કે બંધન દેખે છે, કર્મમાં ડૂબેલો દેખે છે. એવી દ્રષ્ટિથી જોનારો સર્વ મનુષ્યમાં બુદ્ધિમાન છે. મોક્ષ મેળવવામાં તે બુદ્ધિમાન છે. હોશિયાર છે. મોક્ષ મેળવવામાં વિમુખ ને સન્મુખ એટલે ચાંદલા વાળા ને ચાંદલા વિના ને એવું નહીં. ભગવાનને રાજી કરવા કરતા હોય એ સન્મુખ અને બાકી બધા વિમુખ. પછી ચાંદલા વાળા હોય કે ભગવા હોય કે બધા હોય, પોતાનું મન મનાવવા માણસ કરે, હરીફાઈથી કરે, ઈર્ષાથી કરે, આ કરે તે કરે, દેહાભિમાનથી કરે, તો એ બધું એ વિમુખમાં આવે. ભગવાનને રાજી કરવા માટે ન થયું, ભગવાનના ભગતને રાજી કરવા માટે ન થયું, એટલે બધું વિમુખ. એટલે એનું ફળ જન્મ મરણ ને તોડે એવું ન થાય. એનું ફળ જન્મ મરણ ને ન તોડે, ઉભા કરે જન્મ.